તો હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિકેનિકમાં બધા મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, અત્યારે આપણે મેસી ટ્રેક્ટર છે તેની જે પાછળની સાઈડ સીલ જેને કહેવામાં આવે, પણ આમાં સીલ નથી આવતી, આમાં તે દોરી આવે છે. દોરી આપણે ફિટિંગ કરવાની રહી છે. તો મિત્રો, આપણે ઓઇલમાં પહેલેથી રાખી દીધી હતી. ત્યારબાદ મિત્રો આપણે ફિટિંગ કરવાનું રહે છે. ત્યારબાદ આપણે દોરી ફિટિંગ કરી લીધી છે ને ત્યારબાદ મિત્રો આપણે ડીશ પણ ફિટિંગ કરીએ છીએ. તો મિત્રો, ત્યારબાદ ડીશ લાગી જાય ત્યારબાદ આપણે ફ્રાઈલ પણ ફિટિંગ કરી લઈએ. અને તે બેરિંગ છે તે બેરિંગમાં પણ આપણે ગ્રીસ પણ કરવાનું છે, તો ગ્રીસ પણ આપણે બેરિંગમાં કરી લઈએ. તો મિત્રો, આમાં સારી રીતે ગ્રીસ દબાવીને ભરી લઈએ આપણે. તો મિત્રો, આપણું ગ્રીસ સારી રીતે ભરવાનું છે, જેથી કરીને બેરિંગમાં પૂરેપૂરું ગ્રીસ સમાઈ જાય માટે. તો મિત્રો, ત્યારબાદ ફ્રાઈલની વચ્ચે સાઈડ આપણે બેરિંગ લગાડી લેવાનું છે અને ત્યારબાદ ક્લચ ફેસિંગ જેને કહેવામાં આવે તે આપણે ફિટિંગ કરવાની રહે છે. તો તેને પણ આપણે ફિટિંગ કરી લઈએ. તો મિત્રો, આપણે આનું ફૂલ એન્જિનનું કામ કરેલું છે. ત્યારબાદ લીકેજ ફૂલ એન્જિન તો નથી કરેલું, સ્લો રિંગનું આપણે આમાં કામ કરેલું છે. અને ત્યારબાદ બે પાર્ટ છે તે આપણે ભેગા કરી લઈએ. તો ફાઇનલી મિત્રો, આપણા બે ભાગ ભેગા થઈ ગયા છે ને ત્યારબાદ પાઇપું છે તે આપણે સારી રીતે ફિટિંગ કરવાની રહે છે. તો મિત્રો, આપણે ડીઝલ પાઇપ છે તેમજ બે ભાગના સાંધાના બોલ છે તે આપણે સારી રીતે ફિટિંગ કરવાના રહે છે. તો મિત્રો, ત્યારબાદ આપણે બે ભાગ પણ ભેગા થઈ ગયા છીએ ને આપણી ડીઝલ પાઇપ પણ ફિટિંગ થઈ રહી છે. તો મિત્રો, આવા વિડીયો માટે એક લાઈક તો બને જ, તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો આપણી ચેનલમાં કોઈ નવા મિત્રો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, તો જેથી કરીને તમને ટ્રેક્ટર વિશેના વિડીયો જોવા મળે. તો મિત્રો, ત્યારબાદ આપણું ટ્રેક્ટર કમ્પ્લીટ થઈ ગયું છે ને ત્યારબાદ ટ્રેક્ટર પણ ચાલુ કરી દીધું છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે તો ત્યારબાદ મિત્રો આપણે બોનટ છે તે ફિટિંગ કરવાનું છે. ત્યારબાદ જે વાયરિંગ છે તે વાયરિંગનું કામ પણ આપણે કરવાનું છે. તો તે બાકી છે તો તે પણ આપણે ચાલુ કરી દઈએ. ત્યારબાદ મિત્રો, તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે એનું હાફરિંગ કામ કરેલું છે. આપનું લાઇન બોર કરેલો છે અને પિસ્ટન ને તે. તો મિત્રો, ત્યારબાદ એ ટ્રેક્ટરને આપણે રાઉસ કરી લઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ ટ્રેક્ટર અત્યારે રાઉસ થઈ રહ્યું છે. તો મિત્રો, અત્યારે 7:30 થઈ ગયા છે અને આપણું ટ્રેક્ટર રાઉસ માટે છે. તો મિત્રો, અમે તો અહીંયા રાઉસ કરવાનું કહે, બાકી રવા હોજન કહે છે ટ્રેક્ટર રવા કરવાનું.
તો આપણે 10 કલાક માટે રાઉસમાં મૂકેલું છે. તો મિત્રો 10 કલાક રાઉસ થઈ જાય એટલે ટ્રેક્ટર કમ્પ્લીટ થઈ જાય છે. તો મિત્રો અહીંયા લીકેજ ન થતું એના માટે આપણે એરેડેડ ટ્યુબ લગાડી દીધી છે. તમે જોઈ શકો છો કે તો મિત્રો શાનદાર અવાજ છે ટ્રેક્ટરનો. અને અહીંયા થોડુંક લીકેજ થયું છે તો આપણે તે પણ બંધ કરી દેશું. તો મિત્રો આપણે બોનટ પણ આમાં નવું નાખી દીધેલું છે. તમે જોઈ શકો છો કે આપણે રેડિએટર પણ સર્વિસ કરાવેલું હતું. તો મિત્રો આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, તો જેથી કરીને તમને ટ્રેક્ટર વિશેના વિડીયો જોવા મળે અને નાના મોટી માહિતી પણ આપણા વિડીયોમાં મળે. તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો ફરી મળીએ આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધા જ મારા મિત્રોને જય હિન્દ, જય ભારત.